એ તો આપણને એમ લાગે છે કે આપણે મોટા થઈએ છીએ. અરે ભાઈ બહેન, આપણે મોટા નહીં, આપણે નાના થઈએ છીએ. હા, ધ્યાનથી સુનો, ધ્યાનથી સાંભળો. આપણે દિવસે દિવસે મોટા નહીં, દિવસે દિવસે નાના થઈએ છીએ. ભગવાને માનો કે આપણને 100 વર્ષનું આયુષ્ય આપ્યું. હવે તો 100 નું આપતા નથી ભગવાન. હવે તો 80 બહુ થઈ ગયા ને બહુ જીવાય પણ નહીં હો. ભગવાને આપણને 80 વર્ષનું આયુષ્ય આપ્યું હોય અને આપણા માનો કે 50 થઈ ગયા, તો આપણે 50 ના થયા નહીં, 80 ના હતા, હવે 30 ના વધ્યા, નાના થયા. 100 વર્ષનું આયુષ્ય આપ્યું હોય આપણને અને માનો કે 70 વર્ષ થઈ ગયા, તો હવે આપણે 30 ના જ વધ્યા એમ માનવાનું. મોટા નહીં, આપણે નાના થતા જઈએ છીએ. आया है वो जाएगा, वो तो वक्त का तकाजा है. ભગવાન પાસેથી મળેલી જે જિંદગી છે ને એને એવી રીતે શણગારવાની છે કે ભગવાનના દ્વારે જવાનું થાય ને ત્યારે છાતી કાઢીને જઈએ. ભગવદ્ ગીતાનો બીજો અધ્યાય વાંસાંશ જીર્ણા નિયથા વિહાય. મૃત્યુ શું છે એની વ્યાખ્યામાં કરી છે. જૂના વસ્ત્રો છોડી અને નવા વસ્ત્રો ધારણ કરવા, આ મૃત્યુની વ્યાખ્યા ભગવદ્ ગીતાની. એને શબ્દ આપ્યા કવિએ. વસ્ત્રો બદલવા એ મૃત્યુનું રૂપ છે. ગીતા સમજાવે એમાં શું દુઃખ છે. વસ્ત્રો બદલવા એ મૃત્યુનું રૂપ છે. ગીતા સમજાવે એમાં શું દુઃખ છે. મૃત્યુ એ અંત નથી, પળનો વિશ્રામ છે. મૃત્યુ એ અંત નથી, પળનો વિશ્રામ છે. ઈશના સહવાસમાં ही સાચો આરામ છે. आया है वो जाएगा, वो तो वक्त का तकाजा है. कोई उठेगा अर्थी पे, किसी को जनाजा है. लेकिन जिया उसी का जिया है जो औरों के लिए जिया है. लेकिन जिया उसी का जिया है जो औरों के लिए जिया है. मौत उसको क्या छुएगी जिसने जिंदगी को ऐसे सत्कर्मों से नवाजा है. मौत उसको क्या छुएगी जिसने अपनी जिंदगी को ऐसे सत्कर्मों से नवाजा है. खूब सारा काम કરી લેવાના ભાઈ, ખૂબ સારા કામ કરી લેવાના. કેવલ ખાવું પીવું અને સૂઈ જવું આને માટે જિંદગી નથી. એને માટે માણસ નથી બન્યા આપણે. કાલે કીધું તું ભગવાને ભરોસો મૂક્યો આપણી માથે અને માણસ બનાવ્યા છે.